કેક કટ કરી નાખીએ મારા આશુબેન જો એક મીણબત્તી થઈ ગઈ છે પકડીને ઉભા છે. હેપી બર્થડે ટુ યુ. આવી જાય તમારે ગિફ્ટ હો એ હો હા એમ. હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ફેમિલી? તો આ છે કોમલનો બર્થડે. તો પ્લાનિંગ તો ઘણી બધી અત્યાર સુધી કરી છે, એટલે આ બ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો, પણ થોડી ઘણી પ્લાનિંગ કરતો કેમ કે મેડમનો છે બર્થડે. મેડમે મને કપડા આપ્યા હતા મારા બર્થડેમાં, તો મેં કીધું આજે એનો બર્થડે હતો પહેરી લઈ. બાકી આજ વેનમને ફરવા લઈ જવાનો છે કે એટલે કરી નાખ્યો છે રેડી. ફેમિલી તો મને અત્યારમાં લાગી ગઈ છે ભૂખ, તો થોડુંક પેલા જમી લઈ. ફેમિલી જમવામાં શરીફાનું શાક, દહીં ને રોટલો ને રોટલી. ફેમિલી જમી લીધું ને જો અહીં ચાની પ્લાનિંગ હાલે છે. પપ્પા ગયેલા હતા મોવા થોડી ખરીદી કરવા. આવું કે બા તમારે આજ? હાલો ની તમે મારા પપ્પા. સીતારામ બેઠા જનકભાઈ જાય છે. વાહ વાહ. કોમલ નો બર્થડે છે. વાહ. કાપવા જાય છે. તમારે નહીં આવું? હાલો મારા બાન પપ્પા નહીં આવું. તમે ઘેર રહ્યો. સા પી લે ભાઈ. હે હે તો ભાઈ આપણે તો આ લેવા ઘીમમાં લુકડા ચડાઈ લીધા છે. સોરે ચડાઈ લીધા. તો ભાઈ ને ભાભી ને બધા જાય છે જાત પર જવાનું છે, પણ પેલા કેક ને એવું લેવા જવાનું છે. તો આશુબેન હવારદીના કારખાને આવી ગયેલા છે. આશુબેન ને ફોન કર્યો છે, આશુબેન ના વાટે ઉભા છે. તો અમે બે ભરું જઈએ છીએ પેલા કેક ને એવું લેવા. બટેટા હરો હરો માંડવી નહીં હોય બટા. બાપુ નોટ તારે એટલે ફરાળ કરવાનું હોય. આવું નહીં ને પછી પાણી ના ગઢામાં નાનો હાલ લાગે. અમારા બાની કે તમે બધા છોકરા જાવ ને અમીને શું કામ? તે બાની ને આવતા બાની બધા ઘેરે છે, બાન બપ્પા ને અમે બધા જાય છે. તો આશુબેન લઈને પછી તું બધું સામાન લઈને જાય, બધા વાટે ઉભા રહેશે પાછા. ભૂગી જશે કેક શોપ અને આ કેક લીધી છે આશુબેન પસંદ કરી. આશુબેન પસંદ કરી છે આ કેક, મેં લઈ લીધી. ભાઈ ની દુકાન આવ્યા છે. બીજું કઈ છે કે બધું સામાન લીધો? ઓલ ડેકોરેશન નો સામાન મળી જશે, બર્થડે સામાન મળી જશે, મેરેજ ડેકોરેશન મળી જશે, એનિવર્સરી કોઈ બી કેક ઓર્ડર મુજબ બનાવી આપીશું ડેમો માટે. ફેમિલી તો બધો સામાન કરી નાખ્યો છે પેકઅપ. અને અમારા આશુબેન ત્યાં એક લઈ લીધું ને આ થોડાક ફટાકડા લઈ લીધા છે. હવે નીકળી કેમ કે મારા ફટાકા મેડમ ને લેવા જવાના થાય છે રસ્તામાં. ફેમિલી જાત પર પૂગી જશે ને મેડમ ને લેતા આવ્યા છે. હેપી બર્થડે. થેન્ક યુ. કેટલી ચોકલેટ છે અત્યાર સુધીમાં? કેટલી વાર કીધું? 10 વાર કીધું. ખોટું બેલ મની હોય. મેં કીધું નતું, આ તો અત્યારે કીધું એમ હેપી બર્થડે કીધું છું મેં હાજે. એટલે જેટલી વાર કીધું ને એટલી ચોકલેટ દેવાની મને દેવી પડશે. હું લાવી? કેટલી ચોકલેટ લાવી? ચોકલેટ હે ફેમિલી. દર્શન કરી લઈ. મુકેશ ને ભાભી ને બધા આવી ગયા છે દર્શન કરવા. મેં આવું નતો આવું. ભાભી ને બધા આવી ગયા દર્શન કરવા, તો અમે દર્શન કરી લઈએ. આ છે કોમલ માતાજી નું મઠ. તો મેડમ ને અહીંયા સેલિબ્રેશન કરી નાખી એટલે મજા આવે. અહીંયા બહુ આવું જોડા. તો દર્શન કરી લઈએ પેલા તો. દર્શન કરી લીધા છે મેં બધા ને. હવે મારે કરવાનું છે સેલિબ્રેશન. ભાઈ ને બધા હાલ્યા આવે છે. ફેમિલી તો કેક માં તાપ નથી થતો. નહીં થાય રેવા જો, પવન આવે છે. આપણે એમને ઓલું કરી નાખીએ. તમને એલા નકરે નહીં કરી જ દેવાનું છે. હે કરી દેવાનું નહીં થાય નહીં દો એ હમણાં પવન આવી છે એટલે ઓલાઈ જાય. મુકેશ હાલો ભાઈ ફૂક કોને મારે? ભૂખ મારે થોડી મારવાની. ઓલાઈ જાય નહીં થાય એમનું રેવા જો. નહીં થાય. કેક કટ કરી નાખીએ. મારા આશુબેન જો એક મીણબત્તી થઈ ગઈ છે પકડીને ઉભા છે. હાલ સરકાર હાલો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર. હેપી બર્થડે ટુ બંને ગિફ્ટ હતી ને અમારે હા દુકાન ભૂલી દીધો. આનો ભાગ છે. મને ભૂલાઈ ગઈ પછી મારે શું કરવું? મેં દુકાન મોકલી હતી ભૂલાઈ ગઈ. એ તો કેકે ભૂલી જતો. મેં કેકે યાદ કરાવી. કેકે ભૂલાઈ જવાની હતી. કેક કઈ હાલ.
એટલે એને દઈ કેક ખાવાનું. અમે ક્યાં ખાવા આવે છે બીજું કઈ નહીં. હે આવડા બધા કેક ખાવા દે. વાહ, કોમલને ખાઈ દીધી. ગુલાબે ખાય. ફેમિલી બર્થડે નું તો બાનું હોય, બાકી કેક ખાવાનું જમાનો છે અત્યારે તો. એ તો તમારે ધ્યાન રાખવાનું, તમારા છોકરાની. હે હા એ તો કેક ની હાલત તો આમ જો કરી ઘડીક વાર આમ જો આ તો ઝપટું બોલે. હવે તમે શું બાકી રહી ગયા? ફેમિલી તમે સેલિબ્રેશન કરતા હતા તો આમ બધા હસ્તીઓ મળી ગયા છે. આમ જો અમારે પીજી ભાઈ, આમ જો મજામાં આવડા બધા સોંગ શૂટ કરવાના. આમ જો અહીંયા લાલભાઈ, વાહ ભાલુ સમજા અહીંયા ધરે રામાપીર સોંગ નું શૂટિંગ છે ભાઈ ને. આપડે અમને ખબર નતી, અહીંયા જ આવેલા હતા. મારું ભાલું છે મારું. હા તમારું આમ તો મારો ભાઈ તલવાર પકડી લીધી. ખબર વગરના કેક કાપતા હતા, ખબર વગરના ખબર પડી જાય ને તમને? પકડાઈ ગયા છે. તો વાંધો નહીં. ફાઇનલ પકડાઈ ગયા. બસ બસ બેન આપણે તો હાથમાં હાવણો કેક બધાએ વધારે ખાધી. મેં બધાય ફટાકડા ફેડ્યા તને નીડ્યું ને? એક જ ફોડ્યો. તો મેં તો એક જ ફોડ્યો હતો. એક જ ફેડ્યો. હા તો ફેમિલી આમાં છે એવું કે આવડે મઠ છે ત્યાં શું સાફ કરાવે છે અમારી પાસે. આવડે તો આવે કોમલ નહીં સાફ કરી નાખો તમારું મઠ. તમે ફોડ્યો, તમે લે કેક કોની હતી? એ ભાઈ બર્થડે કોનો હતો? કોમલ નો હતો તો સાફ કોણ કરે? ઈ કરે. ફેમિલી તો બધા ભાગ્યા છે, બધી પાર્ટી ભાગી છે ને હું ને કોમલ મેડમ જાય છે કોરડા દર્શન કરવા ને તરત વહી આવશું પાછા દર્શન કરી. દર્શન કરીને વહી આવવાના. આને છે ને ભાઈ કેટલું લેવાનું હોય, કેમ લઈ દેવું પડ્યું આજ મારે બધું? લઈ દેવું પડે એમ કે બર્થડે છે તે બરોબર વાત છે. આજ મારે લઈ દેવું પડે. મેં કઈ ને લઈ દીધું. હજી કહેતી એમ કઈક લેવા જવું પણ ઘડીક વાર મને લેવા છે દરિયા કિનારે, કેમ કે મને દરિયો કિનારો પસંદ છે ને એટલે અહીંયા લઈને આવ્યા છે મેડમ. ઘડીક વાર અહીંયા ઉભા રહીશું કેમ કે મજા આવે અહીંયા. ઘડીક વાર દરિયા કિનારો આપણો ફેવરેટ પહેલે છે. અહીંયા મળી ગયા છે સબસ્ક્રાઈબર. કી ગામ તમારું? ટીકરિયા. મેડમ મેડમ તમારી ગાડી કેવો રહ્યો તમારો બર્થડે? મસ્ત. બધાને થેન્ક યુ કીધે, બધા કમેન્ટ કરી છે હેપી બર્થડે લાટ બધી. બધાને થેન્ક યુ સો મચ. તમે કમેન્ટ કરી છે એટલે અમે આગું કહી દીધું. બાકી હવે મેડમ કહે છે પાણીપુરી ખાવા જાવ તો પાણીપુરી ખાઈને પછી મેડમ ને મૂકવા જવાના છે. મૂકીને હું ભાગું સીધો ઘેરે, કેમ કે મેડમ થોડાક નારાજ છે. મેં ગિફ્ટ ભૂલી ગયો ને એટલે એ તો અંબાઈ જાય, એમાં કઈ વાંધો નહીં આવે. પણ ના દુકાને ભૂલાઈ ગઈ છે ઉતાવળમાં આવી જાય તમારે ગિફ્ટ. હો એ હો હા એમ. સાબ ને આલ્યો તો તમારે એવું ચોકલેટ મોકલાવી તમારી ને મારા પપ્પાની. રેડી? મૂકે ચોકલેટ મોકલાઈ કમલે હા કે બે એક એક એ બબ્બે એ જેમ સમજવું એમ સમજો. મારા ઉપર તો ગાય ની એવું પહેરવે છે. ફેમિલી તો મારે બાજુમાં આવી જશે નવી ગાડી. જો વાહ એ વાહ વાહ નવી જોડાવી ડ્રાઈવર બનાવેલા ભાઈ હળવું શીખવાડો છો ગાડી? વાહ કેટલી ખોખાની છે હે? બહુ નવી ગાડી મોંઘી છે નવી ગાડી આવે એટલે મજા તો આવે ને. તો ભાઈ અમારે ઓદાભાઈ ની શું કેવાય શેઠ આપડે દાડી લઈ ને શેઠ લેવા છે નવી ગાડી. હો નવી જોડાવી હો ભાઈ. હવે તો ડી હજી હાઈલા જ આવે. વાહ ભાઈ વાહ ગાડી આવી ગઈ છે ભાઈ નવી. કઈ એક થી બેન આપડે પડી જાય તો નવી છે હજી. ફાવી ગઈ કઈ આમ તરત ફાવી જાય પર પપ્પા. હે બોલો નવલો લેવા એને કે લાખ રૂપિયા ની અમારો નવલો જો ભાઈ કેમ? હા જો આ ગાડી આપણે ક્યાંથી પૂરું પાડવું? એક આટો લાખ રૂપિયા થી લે આટકા ભાગી રહી તો નો થાય. લેવી તારે? નહીં મને લેવી નહીં. તો ભાઈ આવે ને એટલે આજુ બેન ને લેવી ગાડી. મારા પપ્પા આટલું લાવી છે મારે ગાડી.
અરે ભાઈ મારે તો રામ રેકડો હારો અમારે. હે ગઢી ગાડી ઈ પણ રજદાઈ છે તો ડાળ હડીને સડેલા નહીં કરતા વાઘાભાઈ હોય ને તો ઈ કે અહીંયા ન આવે એટલે આપણે હાંકતા નહીં. લખી બેહું કે તું શીખી જા પછી તારી માને ને મને એકદમ ગામમાં લઈ જાવ વાહ 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 હા દે માતારી મંદિરે પગે લગન હા મંદિરે લઈ જવાની બે જોઈશું હા એ રાખજો હો. હા એ રાખી હજી પણ બધે આવડી જાય તારે શીખી જા પછી જમવાનું બની ગયું છે ફેમિલી ને રીંગણાનું ચોળાનું દાણાનું શાક છે આજ જમી લીધું ફેમિલી પણ હમણાં છે કે રામાયણ પૂરી થઈ જશે કેમ કે અમારે થઈ જશે મોડું એટલે એમ કેમ થાય મોડું કરે બેટા ખેતરનું કામ હોય ને. ખેતરનું કામ હોય એટલે થઈ જાય છે મોડું હોય બરાબર વાત છે કેમ કે ખેતરનું કામ હમણાં ચાલુ જ છે રોવાનું બધું કામ ચાલુ છે એટલે થોડુંક મોડું થઈ જાય આજે નકર પેલા નીવરા હોય ત્યારે વહેલા હવે તો ખેતરનું કામ થઈ તો છે હું તમને કાલે કઈ કેટલું કામ કર્યું હું છે શરૂ કર્યું તો બેઠી થઈ ગઈ ફોન ઘુમટી ઉડી પાછી હોઈ ગયો બેઠી છે હોતી મોટા ભાગે ઓલે પર આમ લંબાઈ છે ટેકો હોય જગ્યા હોય હંધાઈ ને હવાની ટીવી જોવાની અને હવાની જગ્યાએ બેસી ગયેલા હોય ટીવી જોવાની ના એક વસ્તુ કહેતા ભૂલાઈ ગયું મને કે એની ગિફ્ટ છે ને એને ફુગાડી દીધી છે ને હજી એક ગિફ્ટ એની માટે સ્પેશિયલ છે એ થોડાક જમણમાં આવશે એ પ્લેનિંગ ચાલુ છે સ્પેશિયલ ગિફ્ટ છે એક બહુ મોટી ગિફ્ટ છે આમ ગણો તો એ થોડાક જમણ પછી તમને ખબર પડશે બ્લોગમાં બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમે તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કામડી હાલો ભાઈ સબસ્ક્રાઇબ કરો ફટાફટ સબસ્ક્રાઇબ કરો હાલો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાની જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી ગયો હાલ બાય બાય લાઈક કમેન્ટ કરી નાખજો પછી બાય બાય ફેમિલી આ મેડમ હતું કપડાં લીધેલું છે તમને ખબર જ છે વ્હાઈટ આપણને વધારે પસંદ છે તો આ બસ વ્હાઈટ છે આ શર્ટ ને એવું લીધું છે પહેલી વાર અને આપણે પેક કરાવતા જઈશું